પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા, જીવન પ્રાણ શ્રી અબજી બાપા, શ્રી ગોપાળાન સ્વામી બાપા, નિર્ગુણદાસજી સ્વામી બાપા, ઈશ્વરચંદ્રદાસજી સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, જેમનો આપણે 83મો સદભાવ ભરવો ઉજવવા માટે એકત્ર થયા છીએ, તેવા સદ્ધર્મ રત્નાકર વિશ્વ વાત્સલ્ય મહોદધિ પુરુષોત્તમ પ્રિય સ્વામી બાપા, વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ, પૂજ્ય સંતો વાલા સત્સંગી બંધુઓ, આપણે બધાએ આજે જેનો સદભાવ પર્વ ઉજવવા માટે એકત્ર થયા છીએ, એમના આપણી ઉપર ખૂબ ખૂબ ઉપકાર છે, ખૂબ જ ઋણ છે. આપણે જે કાંઈ કરીએ છીએ એ તો એક ફૂલ નહીં, ફૂલ પાંખડી સમાન છે. એ પણ એક ખાલી ઉપમા પૂરતું છે. કારણ કે જેની ક્રિયાના કરનારા, સર્વે ક્રિયાના કરનારા સહજાનંદ એવા આપણા પ્રેમમૂર્તિ બાપા અને જીવન પ્રાણ સ્વામી બાપા, એમનું નામાભિધાન પણ કેવું કર્યું? પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ એવા જે ભગવાન સ્વામિનારાયણ એમને પ્રિય, અને જેનું પૂર્વાશ્રમનું નામ પુરુષોત્તમ ભાઈ, એમને પણ પ્રિય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને પ્રિય અને પુરુષોત્તમ ભાઈ એવા સ્વામી બાપાને પ્રિય, માટે પુરુષોત્તમ પ્રિય. પુરુષોત્તમને એ પ્રિય, એમને પુરુષોત્તમ પ્રિય, પુરુષોત્તમ ભાઈને પ્રિય અને એમને પુરુષોત્તમ ભાઈ પ્રિય. આવા પુરુષોત્તમ પ્રિય સ્વામી શ્રી મહારાજ, એમનો આજે સદભાવ પર્વ છે. એમના દ્વારા સ્વયં ભગવાન સ્વામિનારાયણ કાર્ય કરતા હતા. એનું એક એક્ઝામ્પલ કે જ્યારે કાશીની અંદર હાથી ઉપર નગરયાત્રા કાઢવામાં આવી છે, એ નગરયાત્રાનું બધું જ સંચાલન, બધી રજાઓ લેવી, પરમિશન લેવી, એ અનિલભાઈ શાસ્ત્રીની જવાબદારી હતી. એ અનિલભાઈ શાસ્ત્રીએ જવાબદારી લીધી, એ પરમિશન મળી. એ પરમિશનમાં એવી શરત કરવામાં આવી હતી કે હાથી ઉપર કોઈ પણ પુરુષને બેસાડવાના નહીં. કારણ કે થોડાક સમય પહેલા જ એ જ જગ્યાએ હાથી ગાંડો થયો હતો અને ઘણું બધું નુકસાન કર્યું હતું. એટલે પહેલા તો પરમિશન નતા આપતા, અને બહુ પ્રયાસ કર્યા પછી પણ પરમિશન આપી. તો આવી શરત સાથે કે હાથી ઉપર કોઈ પણ પુરુષને બેસાડવાના નહીં. અને અનિલભાઈ કહે છે ચલો બરોબર છે, ઓકે, અમે કોઈ પણ પુરુષને હાથી ઉપર બેસાડીશું નહીં. આપણી નગરયાત્રા આપણે જાણીએ છીએ, ભગવાનના મૂર્તિ હોય ને પ્રેમમૂર્તિ બાપા પણ હાથી પર, અને એ પ્રમાણે ચાલી બધી નગરયાત્રા. જેને પોતાના નામથી પરમિશન લીધી, અનિલભાઈ શાસ્ત્રીને પણ ચિંતા નથી, બાપાને જવાબદારી છે બધી, બાપા બધું સાચું, બધું જ થઈ જશે કે છે. અને આ બાજુ નગરયાત્રા ચાલુ થઈ છે, અને હેતુ સંતોષી પણ ઘણા હોય. કેટલાએ ત્યાંના કલેક્ટરને ફોન કર્યા કે ભાઈ આ પ્રમાણે, આ તો અહીં આ પ્રમાણે થઈ ગયું છે, તેમ છતાં હાથી પર નગરયાત્રા કાઢે છે, માટે માણસને બેસાડ્યા છે, પુરુષને બેસાડ્યા છે. એટલે કલેક્ટર સાહેબનો આ અનિલભાઈ શાસ્ત્રી પર ફોન આવે કે મારી પર આવા ફોન આવે છે કે તમે કોઈ પુરુષને ઉપર બેસાડ્યા છે. અનિલભાઈ કહે છે કે અમે કોઈ પુરુષને બેસાડ્યા જ નથી. એક વાર, બે વાર ને 3 વાર ફોન આવ્યા પછી અનિલભાઈ શાસ્ત્રી કહે છે સાહેબ તમે મૂર્તિમાન જોવા આવો. લો વિચાર કરો, હવે માણસ એક જ વાર, પહેલી વાર પ્રેમમૂર્તિ બાપાના યોગમાં આવ્યા છે, એમને કેટલો વિશ્વાસ હશે કે બાપા બેઠા છે, તમને આપણે કાંઈ પણ ચિંતા છે નહીં. કલેક્ટરને કહે છે, પોતે સાઇન કરી છે, પોતાની જવાબદારી છે, પરમિશન લીધી છે એમાં, અને આ પ્રમાણે લખાણ છે. તેમ છતાં શું કહે છે કે સાહેબ તમે જોવા આવો, બીજાનું ના સાંભળશો. હે, બીજાનું તમે સાંભળશો નહીં. જેમ પેલું આપણે મોદી મોદી મોદી, આ તો બધું કે તમે લોકો ઊભું કર્યું છે, પબ્લિકમાં કાંઈ નથી કહે. સાચી વાત છે. અને તો પબ્લિકમાંથી શરૂ થઈ ગયું. ત્યારે મોદી સાહેબ શું કહે છે, ભાઈ મારી ના સાંભળશો અને કહેવા વાળાની ના સાંભળશો, પબ્લિકની સાંભળી લો. એની જેમ એમ આ અનિલભાઈ શાસ્ત્રી પણ પેલા અમને કહે છે તમે બીજાનું ન સાંભળશો, તમે મૂર્તિમાં આવો ને જોઈ લો. કલેક્ટર સાહેબ જ્યાં આપણી નગરયાત્રા ચાલતી હતી એ જગ્યાએ આવ્યા, હાથી પર પ્રેમમૂર્તિ બાપાને વિરાજમાન જોયા, અને ત્યાર પછી અનિલભાઈ શાસ્ત્રીને આવીને કહે છે કે તમે ના પાડતા હતા અને આપણે એ પ્રમાણે નક્કી થયું છે, શરત થઈ છે કે હાથી પર કોઈ પણ પુરુષને બેસાડે, તેમ છતાં તમે પુરુષને કેમ બેસાડ્યા છે. અને ત્યારે અનિલભાઈ શાસ્ત્રી એમનો હાથ પકડી સીધા આગળ લઈ ગયા હાથી પાસે, અને હાથી પાસે લઈ જઈ પ્રેમમૂર્તિ બાપાની સામે આંગળી ચીધીને એમ કહે છે ભલા માણસ, આમાં તમને પુરુષ દેખાય છે? આમાં તમને પુરુષ, આ તો પુરુષોત્તમ છે કે છે, આ પુરુષોત્તમ.
કાનમાં પડ્યા અને ત્યાર પછી એ કલેક્ટર સાહેબને શું દર્શન થયા ખબર નથી. ત્યાં ને ત્યાં રસ્તા ઉપર પોતે નમી પડ્યા, બાપાના દર્શન કર્યા અને પછી અનિલભાઈ શાસ્ત્રીને કહે છે કે સાહેબ હવે હું મારા ફોનને સાયલેન્ટ કરી અને ઘેર જઈને હુઈ જઉં છું કે છે. તમારી નગરયાત્રા પૂરી થાય પછી મને કહેજો, ત્યાં સુધી કાંઈ પણ ચિંતા કરશો નહીં. માટે કહીએ છીએ કે એમના દ્વારા સ્વયં, કારણ કે સત્સંગી નથી ને તેમ છતાંય એમને એમાં પુરુષોત્તમના દર્શન થાય છે. માટે સ્વયં બાપા કહે છે કે આ તો પુરુષોત્તમ પ્રિય છે. અને સ્વયં બાપાએ આપણા પ્રેમમૂર્તિ બાપાને જેવું નામ આપ્યું ને, એમણે પોતાના જીવનમાં એ નામને એ પ્રમાણે બરોબર સાર્થક કર્યું. નામ આપ્યું એ પ્રમાણે પોતે સાર્થક નથી કર્યું. જે પ્રમાણે નામ હતું, એ જે પ્રમાણે એમની સાર્થકતા હતી એ પ્રમાણે સ્વયં બાપાએ નામ આપ્યું છે. નામ આપેલું સાર્થક કોને કહેવાય? તો નામ આપ્યા પછી નામ પ્રમાણે ગુણ પ્રાપ્ત કરે એ નામ આપેલું સાર્થક કર્યું કહેવાય. પણ અહીંયા તો ગુણ હતા અને ગુણ પ્રમાણે આજે પ્રેમમૂર્તિ બાપા, પ્રેમમૂર્તિ બાપા, પ્રેમમૂર્તિ બાપા આપણે ક્યારે કહેવા માંડ્યા પછી એમનામાં પ્રેમ આવ્યો છે. પ્રેમ એમનામાં પ્રેમના દર્શન થયા છે. અને એ તે નહીં કે સ્વામિનારાયણ ગાદી ઉપર પોતે વિરાજમાન થયા પછી, જ્યારે શિષ્ય સ્વરૂપે હતા ત્યારે પોતાના ગુરુ એવા જીવન પ્રાણ સ્વામી બાપાને વિશે એમને અગાધ પ્રેમ હતો. અને શિષ્ય પછી જ્યારે સ્વામી બાપાના સ્થાને આવ્યા ત્યાર પછી મારા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના એક એક બાળકની જવાબદારી મને સ્વામી બાપાએ સોંપી છે. એ બાળકના રક્ષણહારા આજે સ્વયં શ્રી ઘનશ્યામ છે, એની જવાબદારી સ્વામી બાપાને સોંપી, આ પ્રેમમૂર્તિ બાપાને સોંપી છે. એટલે સ્વામી પ્રેમમૂર્તિ બાપા શું વિચારે? સ્વામી બાપાએ મને જવાબદારી સોંપી છે. મારી જવાબદારી છે એક એક બાળકને મારે પ્રેમથી પોષવાના છે. અને એમણે કેવા પ્રેમથી પોષ્યા છે એના તો મૂર્તિમાન દર્શન આપણે બધાએ જ કર્યા છે. આપણે એના સાક્ષી છીએ કે 41 વર્ષ સુધી આપણે એમનો કેવો પ્રેમ માન્યો છે એના આપણે બધાએ સાક્ષી છીએ. એમનામાં આપણે નથી કહેતા, એટલા માટે કીધું પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી હમારા. પ્રેમનું બીજું મૂર્તિમંત સ્વરૂપ દર્શન કરવા હોય પ્રેમમૂર્તિ બાપા. પ્રેમની પરાકાષ્ઠા હતી, એટલા માટે તો વિશ્વ વાત્સલ્ય મહોત્સવ હતી. જ્યારે લંડનની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ આપણે કિંગ્સબરીની અંદર, અને એ વખતે સાધુ સમાજ તરફથી અખિલેશજી ત્યાં પધાર્યા હતા. અને એમણે 1 થી 2 વાર જ આપણા પ્રેમમૂર્તિ બાપાના યોગમાં આવ્યા હતા. અને તેમ છતાં શું કહે છે ખબર છે? એ આ પદવી આપ્યા પછી, સર્વ સાધુ સમાજ વતીથી પદવી આપ્યા પછી પોતે માઇકની ઉપર બોલે છે કે જ્યારે આ સ્વામીશ્રીના શરણે આવી એમની પાસે જ્યારે માતાનો હાથ માથે ફરતો હોય ને એવો અનુભવ થાય છે કે છે. અને આના માટે પોતાના પરાયા એવું કાંઈ જ નથી કે છે. પોતાના પરાયા એવું કાંઈ નથી. બધા જે એમના શરણે આવ્યા બધાને એવો ને એવો જ પ્રેમ. અને ભગવાન સ્વામિનારાયણની જેવી પ્રકૃતિ કોઈને દુખ્યો રે દેખી ન ખવાય, બધા જ દર્શન આપણા પ્રેમમૂર્તિ બાપામાં થાય આપણને. કાર્યાની પ્રકરણનું 5મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાન તો પોતાના ધામમાં બેઠા બેઠા પણ જીવોના કલ્યાણ કરવા માટે સમર્થ છે. તો તેમ છતાં આ લોકમાં પ્રગટ થાય છે. એનું કારણ શું છે? તો પોતાના પ્રેમી ભક્ત એના લાડકોટ પૂરા કરવા માટે, એમના મનોરથ પૂર્ણ કરવા માટે, એમને પ્રેમ આપવા માટે પ્રગટ થાય છે. આજે ભગવાન સ્વામિનારાયણનું જે વચન છે એના જો અતિ દર્શન થતા હોય તો આપણા પ્રેમમૂર્તિ બાપાને વિશે એટલે જે ભગવાન સ્વામિનારાયણના વખતમાં જ્યારે બ્રહ્માંડ સ્વામી સંત થવા માટે આવ્યા અને એમના પરિવારના એમને લેવા માટે આવ્યા, અને એક જણા બધા સમજાવતા જાય છે ભાઈ આમ થાય ને તેમ થાય ને આવું તમને નહીં મળે, આવું નહીં મળે, આનું શું ને તેનું બધું આપણે જાણીએ છીએ. પરંતુ ટૂંકમાં આપણે વર્ણન કરીશું. છેલ્લે લાલબા દેવી એમ કહે છે બેટા લાદુદાન, પૂર્વાશ્રમનું નામ, બેટા લાદુદાન બીજી બધી વાત તો ઠીક છે, પરંતુ અહીંયા તને માતાનો પ્રેમ મારા વિના કોણ આપશે? અને જ્યાં લાલબા દેવીના પ્રમાણે બોલું બરોબર એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ ત્યાં હાજર થયું, પ્રગટ થયા. અને ભગવાન કહે છે કે લાલબા દેવી એ ચિંતા તમે છોડી દો, મારા શરણે આવ્યો એને પ્રેમ આપવાની જવાબદારી મારી છે. આજે ભગવાન સ્વામિનારાયણનું વચન આજે મેન તમે જો માન્યું હોય તો પ્રેમ, એ જે પ્રેમ માન્યો હોય એ વચનને સત્ય થતા જો આપણે દર્શન કર્યા હોય તો આપણા પ્રેમ મૂર્તિ બાપા દ્વારા આપણે દર્શન કર્યા. અને એના સામર્થ્ય પણ કેવા આગળ આપણે કહી ગયા પ્રમાણે ઘણા બધા સામર્થ્ય છે, એનો પાર આવે એવો નથી. કોઈ સત્સંગી ના હોવા છતાંય પણ જેમ ભગવાન સ્વામિનારાયણે કીધું કે કોઈના ઘરમાંથી એક સત્સંગી થાય કુટુંબમાંથી એના 71 પર્યા કરે. અને ભગવાન તો ત્યાં સુધી કહે છે કદાચ એને વિશે ભગવાનના ભક્તને વિશે કોઈને હેત થાય ભક્તપણાનું
તો એનો પણ મહારાજ કહે છે અંત સમો આવે ત્યારે લોક ઉદ્ધાર થાય. હમણાંનો તાજો એક પ્રસંગ છે કે લંડનની અંદર એક હરિભગત એમને પોતાને અહીંયા આગળ સમયો કરવા માટે ઇન્ડિયા આવવું હતું. એ વખતે એમના માતુશ્રી બીમાર હતા. એમની સેવામાં કોઈ હતું નહીં. આપણે જતા રહ્યા એમની સેવા કોણ કરે, પરંતુ ટિકિટ લેવાઈ ગયેલી અને આવું જ હતું સમયો કરવા માટે. તો એમના કોઈ ઓળખીતા હતા, એમને એમની સેવામાં રાખ્યા. બિન સત્સંગી એમની સેવામાં રાખે, તમે આટલા દિવસ સંભાળી લેજો, જે પ્રમાણે એમને કહેવાનું છે પૈસા નક્કી કંઈ પણ કરી અને એમને તમે આ સેવા સંભાળી લેજો. એ પ્રમાણે નક્કી કરીને એ લોકો અહીંયા આગળ સમયો કરવા માટે આવ્યા. પેલા સત્સંગી બેન હતા, બીમારીમાં પણ હંમેશા ભગવાનનું સ્મરણ, આપણા પ્રેમમૂર્તિ બાપાના સમયાના વિડીયો જોવે, આશીર્વાદના વિડીયો જોવે, બધું જોવે. પેલા જે બિન સત્સંગી બેન પણ બેઠા બધું જોવે અને આ પ્રેમમૂર્તિ બાપાના દર્શન, એમની લીલાના દર્શન, એમના આશીર્વાદ વાણી આ સાંભળી એમને પ્રેમમૂર્તિ બાપા પ્રત્યે ભાવ જાગ્યો. એટલે જ્યારે આપણા સત્સંગીઓ પરત લંડન ગયા ત્યારે એમને કીધું કે મારે તમારા ગુરુદેવના દર્શન કરવા છે. એટલે પ્રેમમૂર્તિ બાપા જ્યારે લંડન સત્સંગ પ્રચાર માટે પધાર્યા એ વખતે આ ભક્તોએ પેલા બેનને લંડન ત્યાં મંદિર લઈ ગયા, દૂરથી બાપાના દર્શન કર્યા, બાપાને પ્રાર્થના કરી. બાપા આ પ્રમાણે આ બેન સેવા કરતા હતા અને એમને આપના દર્શનની ઈચ્છા હતી. આ પ્રમાણે આટલી જ વાત. અને લગભગ 2-3 મહિના થયા છે આ પ્રસંગ પછી, અને 2-3 મહિના થયા તરત જ એ બેનનો અંત સમો આવ્યો. પ્રેમમૂર્તિ બાપા સંત મંડળ સાથે એમને ધામમાં કરવા માટે આવ્યા એવું એમના પરિવારના સભ્યો કહેવા માટે આવ્યા. આ પ્રેમમૂર્તિ બાપાનું સામર્થ્ય, કારણ કે ગુરુદેવ સમર્થ હોય, જેના ગુરુદેવ સમર્થ હોય એના શિષ્યમાં કઈ ઉણપ હોય? સમર્થ ગુરુ, વિચાર તો કરો સ્વામી બાપા કેવા સમર્થ અને એમના શિષ્ય પ્રેમમૂર્તિ બાપા. આપણી નાદવંશીય પરંપરાની આપણે 15 વર્ષની ડૂબકી આપણે જાણીએ છીએ, પણ સંપૂર્ણ નહીં જાણતા હોય. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી અંતર્ધ્યાન થયા બરોબર 15 વર્ષે આપણા જીવન પ્રાણ બાપા સ્વરૂપે, બાપાશ્રી સ્વરૂપે આ લોકમાં પ્રગટ થયા. એ જ પ્રમાણે ગોપાળાનંદ સ્વામી બાપા અંતર્ધ્યાન થયા અને બરોબર 15 વર્ષે આપણા ઈશ્વર બાપા સ્વરૂપે પ્રગટ થયા. સ્વામિનારાયણ ભગવાન 86 માં અંતર્ધ્યાન થયા, બાપાશ્રી 1901 માં પ્રગટ થયા. ગોપાલ બાપા 8 માં અંતર્ધ્યાન થયા અને 23 માં ઈશ્વર બાપા પ્રગટ થયા. એ જ પ્રમાણે નિર્ગુણદાસજી સ્વામી બાપા અંતર્ધ્યાન થયા બરોબર 15 વર્ષે 48 માં અંતર્ધ્યાન થયા અને 63 માં જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રગટ થયા. આટલું આપણે જાણીએ છીએ, પણ હજુ એક 15 વર્ષની ડૂબકી છે. સાહેબ જાણો છો? નથી જાણતા ને. જીવન પ્રાણ બાપા શ્રી આ લોકમાંથી મનુષ્ય લીલા કઈ સાલમાં સંકેલી, કોણ કહેશે? જીવન પ્રાણ અબજી બાપાશ્રીએ ગુજરાતી વર્ષ પ્રમાણે કઈ સાલમાં પોતાની મનુષ્ય લીલા સંકેલી? 84ની સાલમાં. 1984 અષાઢ સુધી પાંચમ, બરોબર છે. હવે એ પ્રમાણે 84 પ્રમાણે જો આપણે ગણતરી કરવા જઈએ તો પ્રેમમૂર્તિ બાપા પ્રગટ થયા 1998 માં, એટલે 14 વર્ષ થાય છે. 84 પ્રમાણે ગણતરી કરવા જઈએ તો 14 વર્ષ થાય છે. પરંતુ જીવન પ્રાણ બાપાશ્રી 1984 માં જે અંતર્ધ્યાન થયા ને એ અષાઢી વર્ષ પ્રમાણે 1984. કારણ કે પહેલા કચ્છની અંદર અષાઢ મહિને વર્ષ બદલાતું હતું, બરોબર છે. એ અષાઢી વર્ષ પ્રમાણે 1984 માં અંતર્ધ્યાન થયા, પરંતુ ગુજરાતી વર્ષ પ્રમાણે ગણવા જઈએ તો 1983 માં જીવન પ્રાણ બાપાશ્રી અંતર્ધ્યાન થયા અને બરોબર 15 વર્ષે 1998 માં આપણા પ્રેમમૂર્તિ બાપા પ્રગટ થયા. આપણી નાગરિક પરંપરાની 15 વર્ષની ડૂબકી એ પણ સાર્થક કરે છે, જે ભગવાન સ્વામીના આશીર્વાદ આપ્યા છે પ્રમાણે કે ભાઈ આ દેહને મૂક્યા પછી ફરીથી જન્મ ધરવાનું નિમિત્ત છે નહીં, પણ તેમ છતાંય સંતના મધ્યમાં જન્મ ધરવાને ઈચ્છીએ છીએ. એ ભગવાન સ્વામીના કાંઈક નિમિત્ત ઉત્પન્ન કરીને અને એક નિમિત્ત ઉત્પન્ન કરીને ગોપાલ બાપા રૂપે, નિર્ગુણ બાપા રૂપે, બાપાશ્રી રૂપે, ઈશ્વર બાપા સ્વરૂપે, જીવન પ્રાણ સ્વામી બાપા સ્વરૂપે, પ્રેમમૂર્તિ બાપા સ્વરૂપે જે સમયે સ્વામી બાપાએ આશીર્વાદ આપી દીધા, એ સ્વામિનારાયણ ભગવાનના પછી કાયમી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત માટે કાયમી આશીર્વાદ આપી દીધા કે આ સ્વામિનારાયણ ગાદીએ જે તે સમયે જે સ્વરૂપ દર્શન દે એની સર્વે ક્રિયાના કોણ છે? સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. અને મૂર્તિમંત એના દર્શન મને તમને થાય છે, જેનો આપણે લાભ લઈએ છીએ. આપણે બધા જ સાક્ષી છીએ. આવા સમર્થ પ્રેમમૂર્તિ બાપા આપણને મળ્યા છે.
એમના પ્રેમનો કોઈ પાર નથી, એમના સામર્થ્યનો કોઈ પાર નથી. એમના પ્રેમને આપણે ગાવા બેસીએ ને ગમે એટલા આપણે ગાઈએ એનો ક્યારે પણ પાર આવવાનો છે નહીં. પણ મારી ને તમારી ફરજ છે, જેમ પ્રથમ પ્રકરણના 10મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ક્યારે કૃતજ્ઞ થવું નહીં. કર્યા કૃતને ન જાણે અને કૃતજ્ઞ જાણવો. પ્રેમમૂર્તિ બાપા આપણને કેટલા બધા પ્રેમ આપ્યા છે, વિચાર તો કરો. જેનો પાર આવ્યો નથી, પણ એના મૂર્તિમંત દર્શન કદાચ આપણે તો કહીએ પ્રેમ મૂર્તિ બાપાએ આપણને બહુ પ્રેમ આપ્યો છે, બહુ પ્રેમ આપ્યો છે, પરંતુ જ્યારે આપણી પેઢી બદલાણી, પ્રેમ મૂર્તિ બાપાએ આ લોકમાંથી મનુષ્ય સ્વરૂપને અદ્રશ્ય કર્યું અને એમના સ્થાને આપણા જ્ઞાન મૂર્તિ બાપા જ્યારે વિરાજમાન થયા, અને એ પ્રસંગ તમે કોઈ પણ જગ્યાએ જોયા, કોઈ પણ પરંપરા ચાલતી હશે, જે જગ્યાએ નાદવંશીય પરંપરા હશે ને, ત્યારે જ્યારે પેઢી બદલાય કાંઈક તો ખળભળાટ થાય. નાદવંશીય પરંપરા કોઈ પણ જગ્યાએ બિંદુ વંશીય પરંપરામાં નહીં થાય, કારણ કે જન્મથી જ ખબર છે આના પછી કોઈ આશા રાખીને બેઠું જ ના હોય, નક્કી જ હોય પહેલેથી. રાજાના ઘેર પ્રગટ થયો એટલે રાજા, એના ઘેર જન્મ્યો એટલે રાજા. બિંદુ વંશમાં આ પ્રમાણે હોય, પણ નાદ વંશમાં તો છેલ્લી ઘડીએ નાદ થાય કે હવે નાદ વંશ એટલે જ્યાં નાદ કરવામાં લાયકાત જોઈએ ને નાદ કરવામાં આવે, પદ પ્રમાણેનો મહિમા અને લાયકાત પ્રમાણેનો મહિમા. પદ એટલે રાજાના ઘેર પ્રગટ જન્મ લીધો એટલે રાજા, પતી ગયું. અને લાયકાત પ્રમાણે એટલે મારા જેટલા શિષ્યો છે એમાંથી મારા સ્થાન ઉપર બેસવા માટે લાયક કોણ છે, આ લાયકાત જોઈ અને એ સ્થાનમાં બેસે. એટલે પ્રેમમૂર્તિ બાપા જ્યારે આ લોકમાંથી અંતર્ધ્યાન થયા અને જ્ઞાન મહોદધિ બાપા, આપણા જે જ્ઞાન મૂર્તિ બાપા આ સ્થાન ઉપર વિરાજમાન થયા, એમનું સુકાન એમણે સંભાળ્યું. એ વખતનો જે આપણો પ્રસંગ, આપણે જ નહીં, આપણે તો પછી કહેવા માંડ્યા કે આ પ્રતાપ પ્રેમમૂર્તિ બાપાના પ્રેમનો છે, તો આપણે પછી કહેવા માંડ્યા. પણ બીજા સંપ્રદાય વાળા પણ કહેવા માંડ્યા ખરેખર આ તમારા આચાર્ય સ્વામી શ્રી મહારાજના પ્રેમનો પ્રતાપ છે કે આવી પરિસ્થિતિ હોવા છતાં, આવી પરિસ્થિતિ હોવા છતાં પણ તમારે જે પેઢી બદલાની કોઈને ખબર ના પડે, અને એક એવી પરિસ્થિતિમાં કેટલા 5 થી 10 મિનિટની અંદર આખો નિર્ણય લેવાઈ ગયો અને બધા જ એકા મતે એકા જૂતે. એ પ્રમાણે જ આનું કારણ મોટામાં મોટું હોય તો પ્રેમમૂર્તિ બાપાનો પ્રેમ છે. અને આ પ્રેમમૂર્તિ બાપાનો પ્રેમ સંતો ભક્ત, હા હજુ આપણે ઘણા ઊણા છીએ, પણ તેમ છતાંય સંતો ભક્તોએ જે પ્રેમમૂર્તિ બાપાનો પ્રેમ બચાવ્યો છે ને, આજે પ્રેમમૂર્તિ બાપાની છાતી ઠરે છે. ખૂબ એમને આનંદ થતો છે, કારણ કે બધું જોઈ રહ્યા છે. નાના બાળકો, આ જુવાન બાળકો જે કદી ના બોલે તેમ છતાં પ્રેમમૂર્તિ બાપાનો પ્રસંગ છે, અમારે રાજી કરવા છે, અમારે રાજી કરવા છે. મંડળે ગામડે મંદિરે બધાને પ્રેમમૂર્તિ બાપા, અને પ્રેમમૂર્તિ બાપાએ જે સ્વરૂપનો જેવો મહિમા સમજાયો છે, તે સ્વરૂપને એમના વચનને વિશે વિશ્વાસે કરીને તેવો ભાવ કેળવીને કેવો ભાવ આગળ કહી ગયા એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ એ જ બાપા, અને બાપા એ જ સ્વામી બાપા, એ જ નાદવંશીય પરંપરાનો આપણને જે મહિમા સમજાવ્યો છે, એને આપણે બધા એ પ્રમાણે જ સમજી અને પ્રેમમૂર્તિ બાપાને જે રાજી કર્યા છે, એકા મતે એકા જૂથે આપણે જે આ સંપ્રદાયની અંદર એમની સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ, ભલે કાંઈ નથી પણ જે કાંઈ કરીએ છીએ આ પ્રેમ, આપણો પ્રેમ જોઈ, આપણી જે ભાવના જોઈને આજે પ્રેમમૂર્તિ બાપા ખૂબ ખૂબ રાજી થાય છે. પ્રેમમૂર્તિ બાપા એમ કહે છે ધન્ય છે મારા દીકરાઓ, તમને ધન્ય છે, કારણ કે બાપા શ્રી પોતાની વાતોમાં કહે છે કે અમારો દાખલો લેખે લગાડજો, અમે અમારા દાખલાને તમે અલેખે ન જવા દેતા. કયો દાખલો કે અમે આ લોકમાં પ્રગટ થયા છીએ, શેના માટે? અમે અમારા સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે, એટલે ભગવાન સ્વામિનારાયણ એમના દ્વારા કરેલા ભગવાન સ્વામિનારાયણની અમે ઓળખાણ કરાવવા માટે પ્રગટ થયા છીએ. તમે જેવા છે તેવા અમને ઓળખી લો અને અમારા વિશે તમારા જીવને જોડી દો, એટલે અમે જાણીએ કે તમે અમારો દાખલો લેખે લગાડ્યો. એમ પ્રેમમૂર્તિ બાપા આજે આ બધું જોઈ, આ ભક્તોનો જે એમની જે પ્રસન્નતા, ભક્તોનો જે આનંદ જોઈને એમ વિચારે છે બેઠા ખરેખર તમે અમારો દાખલો લેખે લગાડ્યો. અમારા 41 વર્ષ અહીંયા સફળ થાય અમને દેખાય છે. આવો ને આવો શ્રમ અને આવી શ્રદ્ધા, બલકે છે એનાથી પણ વધારે ને વધારે, કારણ કે પ્રેમમૂર્તિ બાપા અત્યાર સુધી હતા ને હવે નથી, એ બાપા આપણે ભેગા ને ભેગા જ છે. આખી ભગવાન સ્વામિનારાયણ એમની નાદવંશીય પરંપરા આજે આપણા ભેગા ને ભેગા છે ને, એટલા માટે તો આપણે આ સત્સંગને નહીં માત્ર સત્સંગ તરીકે ઓળખીએ છીએ, કારણ સત્સંગ તરીકે ઓળખીએ છીએ.
એટલે બાપા કહે છે કે હવે તમે આવો ને આવો પ્રેમ, આવો ને આવો સમ દેહના અંત સુધી, બસ આ પ્રમાણે આનંદમાં આવી ખુમારીમાં બસ એમની અમારી આજ્ઞા પ્રમાણે વર્તી અને તમારું જીતવ્ય પૂરું કરશો તો બાપા કહે છે અમારી જવાબદારી છે. તમારો અંત સમો આવશે ત્યારે કદાચ કાંઈક અધૂરું હશે, જન્મ ધરાવવા જેવું લાગશે તો પણ બાપા કે અમે જન્મ ધરાવીશું નહીં. અરે ભગવાન સ્વામિનારાયણની પાસે પ્રેમમૂર્તિ બાપાના શબ્દો છે, ભારાસરના આશીર્વાદ. ભગવાન સ્વામિનારાયણની પાસે અમે બેઠા હોઈશું અને તમે ત્યાં આવશો ત્યારે બાપાને મહારાજને પ્રાર્થના કરીશું, મહારાજ તમારી સાક્ષી પૂરીશું કે મહારાજ આ ભક્તે તો આપને આવી રીતે રાજી કર્યા છે, આવા આવા મજરા કર્યા છે, એમ તમારી સાયદી પૂરી અને તમારી કરેલી અલ્પ સરખી સેવાને પણ એ સેવાનું જ્યારે ફળ અમે અપાવીશું એ ફળના તમે જ્યારે દર્શન કરશો ને ત્યારે તમને એમ થશે કે બાપાએ અમારા માટે આવું ફળ રાખી મૂક્યું છે. આવા ધણી કોને મળે? વિચાર તો કરો. આપણી જવાબદારી કેવી લીધી છે? દૂધ સાકર ચોખા જમાડવા છે, હિંડોળે ખાતે વિચોડવા છે, ધક્કે મારીને ધામમાં લઈ જાય, આવી જવાબદારી લેવા વાળા કોણ મળે? આવી જવાબદારી લેવા મળતા નથી. આપણને એવા ગુરુ મળ્યા છે અને જેટલું ફદલમાં, જેટલું ભગવાનના સત્પુરુષ ફદલમાં આપણું કામ કરે ને એટલી મારી તમારી જવાબદારી સાવધાન રહેવાની વધે છે. આપણી જવાબદારી સાવધાન રહેવાની વધે છે તો જ આપણે કૃતજ્ઞ કહેવાઈએ, કૃતજ્ઞ ન કહેવાઈએ. કર્યા કૃતને જાણે કૃતજ્ઞ અને કર્યા કૃતને ન જાણે કૃતજ્ઞ. એટલે બાપા કહે છે કે આ પ્રમાણે તમને અમારી કૃપા કે અમે તમને જે જગ્યાએ ખેંચવા જોઈએ સ્વયં બાપા એમને સોંપેલી જવાબદારી અને પ્રેમમૂર્તિ બાપાને જ્યારે પછી એમની લીલાય કેવી છે. એક પ્રસંગ સરસ યાદ આવે પણ આગળ વાતમાં નીકળી ગયો. સરસ મજાનો પ્રસંગ છે પ્રેમમૂર્તિ બાપા અને જીવન પ્રાણ સ્વામી બાપા વચ્ચેનો સંવાદ. સ્વામી બાપા પ્રેમમૂર્તિ બાપાને કહે છે કે હવે તમારે અમારી જવાબદારી સંભાળવાની છે અને ત્યારે પ્રેમમૂર્તિ બાપા કહે છે કે બાપા એ મારું કામ નથી, એ તો આપ જ સંભાળી શકો. આપનું સ્થાન આપ સંભાળી શકો, આપનું સ્થાન હું ક્યારે લઈ શકું, બીજા કોઈની તાકાત નથી. અને ત્યારે સ્વામી બાપા અતિ આગ્રહ કરે છે અને ત્યારે પ્રેમમૂર્તિ બાપા આપણા સ્વામી બાપાને શું કહે છે કે બાપા હે ગુરુદેવ આપ મને આગ્રહ તો કરો છો પરંતુ અત્યારે આપના પ્રેમને વશ થઈ અને આ સત્સંગની અંદર ભક્તો જોડાયેલા છે, આપના વચને જે સેવા કરે છે, સેવા કે બધી સંસ્થા ચાલે છે, પણ આપ નહીં હો પછી આ સેવા બધી કોણ કરશે? કેમ થશે આ બધું? જેમ પેલો પ્રલંબાસુર બળદેવજીનો ઉપાડીને ચાલ્યો અને ત્યારે એમને કહે છે કે તમારી તાકાત નહીં વિચારો પણ મારા પગ અડતા હોય જમીન ને તો ને તારે કૃષ્ણ ભગવાન એમને કહે છે. એટલે પ્રમાણે પ્રેમમૂર્તિ બાપા પણ એક લીલા કરે છે. જ્યારે પોતાના સામર્થ્યને પોતે જાણતા ન એની જેમ લીલા કરે છે અને નથી જાણતા એવું નથી હોતું. ભગવાનને મોટા પુરુષ એ કંઈ અજાણ નથી હોતા, પરંતુ માત્ર ને માત્ર ગુરુદેવનું કરતા પણ આખું પોતાનું જીવન, પોતાના જે કંઈ સામર્થ્ય, પોતાનું ઐશ્વર્ય, પોતાના કાર્ય આ બધું જ માત્ર ને માત્ર ગુરુદેવના કરતાપણામાં જ એમણે સમર્પિત કર્યું હતું. એટલે બધે સ્વામી બાપા જ દેખાય, પોતાના કાર્યની સિદ્ધિમાં પણ કરતા સ્વામી બાપા જ દેખાય. એટલા માટે પોતે સ્વામી બાપાને પ્રાર્થના કરે છે કે બાપા આપના પછી આ બધું કેમ ચાલશે? આ બધા ભક્તોની સેવા આ તેના કારણે ચાલે, બધું કેમ થશે? ત્યારે જેમ બળદેવજીએ કીધું કે હું શું કરું, મને ઉચકી લીધા છે, મારા પગ અડતા નથી, ત્યારે કૃષ્ણ ભગવાન એ બળદેવજીને એમનું બળ યાદ કરાવે છે. ભલા મારા પગ નથી અડતા પણ હાથ તો છે ને, એના માથા ઉપર મુઠ્ઠું મારો, તમારા આખી પૃથ્વીનો ભાર ઉચકનારા તમે, તમારી તાકાત વિચારો કે છે. ખાલી એના માથામાં મુઠ્ઠી મારે પડશે પણ જ્યાં મુઠ્ઠી મારી જોતી અને પેલાનું જે માથું આખું ધડમાં બેસી ગયું ત્યારે ખબર પડી કે મારામાં આટલું બળ છે. અહીંયા ખબર નહોતી એવું નહોતું, પણ અહીંયા તો લીલા જુદી છે, જાણે તો છે પરંતુ ગુરુદેવનું કરતા પણ. એટલે પ્રેમમૂર્તિ બાપા કહે છે કે આપના પછી આ સંપ્રદાય, મંદિર, આ સંતો, ભક્તો આ બધું કેમ ચાલશે, બધું મારાથી કેમ સચવાશે? અને ત્યારે જેમ કૃષ્ણ ભગવાને બળદેવજીના બળ યાદ કરાવ્યું એમ પ્રેમ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે ગાંડા તું એમ કહે છે કે આ બધું કેમ થશે, કેમ આ પારાયણો ના બધું પછી નહીં થાય નામ, પણ તું જોજે તો ખરો. પ્રેમમૂર્તિ બાપા શું કહે છે? તું જોજે તો ખરો, પ્રેમ તારા પ્રેમ દોરીએ બંધાયેલા ભક્તો એમના મનોરથ પૂર્ણ કરવા માટે તારે રાત દિવસ એક કરવા પડશે. અને જે બધું આપણે 41 વર્ષ સુધી જે ભક્તો પ્રેમમૂર્તિ બાપાને માન્યા છે, આપણે જોયું છે પ્રેમમૂર્તિ બાપાએ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે રાત દિવસ નથી જોયું, થાક અને ઉજાગરા સામું નથી જોયું, એક ધારા દોડ્યા જ છે, દોડ્યા જ છે, દોડ્યા જ છે. ઘણી વાર થાકી જાય ને એટલે સંતોન કે આજ કોઈ પધરામણી ગોઠવવાની નથી,
આજે કોઈ પણ પધરામણી ગોઠવા નથી, એટલે તું આ માલ્યો આવે છે, મારી ઘડે મારે થાકી અમારે હું જોતો ને આમને સંતોને વટી નાખે. એટલે સંતો ભક્તોને ના પાડે, ભાઈ બાપા થાકી ગયા છે ને બાપાએ ના પાડી છે, પણ એ ભગત બાપા પાસે પહોંચી જાય. જય સ્વામિનારાયણ. પોતાનો થાક ઉજાગરો કઈ જ નહીં જોવાનું, તરત એ ભક્તની વિચાર કરો. એક પ્રસંગ એવો છે, પ્રસંગ કરીને પછી આ મારા વક્તવ્યનો પૂર્ણાહુતિ આપીશ કે એ પ્રસંગ એવો છે કે એ વખતે કયો સમય તો મને બહુ ખબર નથી, પણ ગોવિંદ પ્રિય સ્વામી આ પ્રસંગ મને કીધેલો. એમને પોતાની ઉંમરના કારણે સમયો ભૂલાઈ ગયેલો, પરંતુ એ પ્રસંગમાં પ્રેમમૂર્તિ બાપા સ્મૃતિ મંદિરમાં કંઈક સમયો હતો. અને એ વખતે પોર ગામના આંબા ભગત, પોર ગામના આંબા ભગત, જેને આપણે આંબા શેઠ તરીકે સત્સંગમાં ઓળખતા, ભગવાન સ્વામિનારાયણ વખતમાં આંબા શેઠ હતા ને, એવા પ્રેમી ભક્ત જ હતા. આ ભગત હતા ને એ પણ પ્રેમી ભક્ત, બધા એક સંત એમને પ્રેમથી આંબા શેઠ જ કહેતા. હા, એટલે પોર ગામના આંબા ભક્ત એ સમયના ચાલુ સમયે બપોરનો જે લગભગ 12:30-1 વાગે સભા પૂરી થઈ અને એ વખતે ગોવિંદ પ્રિય સ્વામી પાસે આવીને વાત કરે છે કે મારે પ્રેમમૂર્તિ બાપાની પ્રાર્થના, શું પ્રાર્થના કરવી છે? તો મારો સંબંધી બીમાર છે, હોસ્પિટલમાં છે, બહુ એની પરિસ્થિતિ ખરાબ છે, એ આજકાલમાં ધામમાં જાય તો અંતે પણ એમના બાપાના દર્શન થઈ જાય, તેનું જીવાત્માનું કામ થઈ જાય. ગોવિંદ સ્વામી કે ભલા માણસ આ સમય ચાલે, શું કહે છે? આ સમયો ચાલે છે. અત્યારે તું બાપાને કહે હજુ તો બાપા અત્યારે ફ્રી પડ્યા છે, હજુ તો પ્રસંગ પૂરો થયો છે, 1 વાગી ગયો છે, બાપા પાછા પ્રસાદી કરવા જશે, થાળ હરિકૃષ્ણ મહારાજ ત્યાર પછી જમવા પધારશે, તો નવરા ક્યારે પડશે બાપા? અત્યારે કેમ થાય? લાંબા શેઠ કહે છે કશો વાંધો નહીં, કહે છે જેવી બાપાની મરજી એમ કે લાંબા શેઠ તો પાછા રવાના થયા અને તરત જ પ્રેમમૂર્તિ બાપાએ ગોવિંદ સ્વામી બોલાવ્યા. તો લાંબા શેઠ તમારી જોડે હતા, શું વાત કરતા હતા? તો કે છે બાપા કાંઈ નહીં, કે તો એમને કોઈ સંબંધી બીમાર હતા અને હોસ્પિટલ દર્શન દેવા માટે બોલાવો. કે ક્યાં છે? કે એને બોલાવો, ક્યાં છે? કે છે અને પેલા તો બસ સ્ટેશને પહોંચી ગયા. હરિભગત દોડાયા ગોવિંદ સ્વામી, બસ સ્ટેશનેથી પાછા બાપા બોલાવે છે. પ્રેમમૂર્તિ બાપા પેલા થાળ પ્રસાદી ના કરી જમવા નથી પધાર્યા અને ચાલુ સમયે લગભગ 1:30-2 વાગ્યાના સમયગાળે, કારણ કે 1 વાગે પ્રાર્થના થઈ પેલા જતા રહ્યા, પાછા બોલાયા અને પેલા અમદાવાદમાં જ હતું પરંતુ ઘણું દૂર હતું, ત્યાં બાપા દર્શન દેવા માટે પધાર્યા. ત્યાર પછી આવીને જ પ્રેમમૂર્તિ બાપા થાળ અંગીકાર કરવા માટે વિરાજમાન થયા. આવા પ્રેમમૂર્તિ બાપા કે કદાચ કોઈ સંતોને કોઈ બીમાર હોય ને અંત સમયે દર્શન દેવા માટે બોલાવે તો ત્યાં તો જવું જ, કારણ કે જીવાત્માનું કામ થઈ જાય એના માટે તો આ લોકમાં પ્રગટ થવું છે. એટલે ભગવાન સ્વામિનારાયણના વચનો, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓ, ભગવાન અને જીવનપ્રાણ બાપાના વચનો, એમની આજ્ઞાઓ, આ બધાના મૂર્તિમંત દર્શન જો આપણને થતા ને આપણા મૂર્તિ બાપાની વિશે આપણને થયા છે. અને એમની વચન સિદ્ધિ પણ કેવી, જેમણે હિમાંશુભાઈ વાત કરી ને, કોને અમેરિકામાં, સોરી હિમાંશુભાઈ ને અમેરિકામાં સુવર્ણ તુલાની વાત, હા અનંતભાઈએ વાત કરી એ પ્રમાણે, બરોબર છે. એ 800 કિલો સોનું એટલે 780 કિલો સોનું એ આખા કાર બીજા કોઈ સત્સંગથી બહારના કોઈ હરિભગત પાસેથી સેવા લીધી નથી. આખા કારણ સત્સંગના ભક્તો પાસેથી પણ સેવા લીધી નથી. ટોટલી પરદેશના ભક્તો પાસેથી પણ સેવા લીધી. માત્ર ને માત્ર અમેરિકાના ભક્તો જ, માત્ર ને માત્ર અમેરિકાના ભક્તો, જ્યાં બીજા ત્યાં ગુજરાતી સમાજના મંડળો ચાલે છે, કોઈ સાંભળ્યું ત્યારે તો કે ભાઈ 800 કિલો કહો છો કે 800 ગ્રામ કહો છો તમે? 800 કિલોની વાત કે ભાઈ 780 કિલો, 780 ગ્રામ નહીં. અને એ તે 3 મહિનાના ટૂંકા ગાળાની અંદર એ જ ભક્તો, જેના કેટલાક ભક્તો તો એવા હતા જેના બાથરૂમના નખુચાએ હાજર હતા. અમે ત્યાં ગયા હતા મૂર્તિમાં, અમે જોયું છે. 2001ની સાલની આ વાત છે. અને જે ભક્તોએ મન મૂકીને વખતે બાપાના વચને કહીને સેવા કરી છે ને, જેમ સ્વામી બાપાએ પોતાના સુવર્ણ તુલા મહોત્સવ વખતે અને મંદિરના જે મણિનગર મંદિરના પાયા નાખ્યા એ વખતે જે સ્વામી બાપાએ જે રીત ચલાવી હતી, જે સેવા કરીને સુખ્યા કરવા છે. કોઈ કહે છે કે બાપા અમારી એટલી પરિસ્થિતિ નથી, બાપા કેવી પરિસ્થિતિ રાખવી છે? બોલો કે બાપા મારા 2 પુત્ર, બાપા કે મારે 5 લેવાના છે. પણ બાપા મારી પરિસ્થિતિ નહીં, બાપા કે નથી એટલે તારી સુધારવી છે. બોલ તાર ત્યાં રહેવું છે કે આગળ વધવું છે? બાપા કે વધવું છો, મારે વધવાની ઈચ્છા હોય એવી તો બાપા કહે છે કે આટલી કર. અને જે ભક્તોએ બાપાના વચને સેવા કરી છે, આજે પણ એમના પરિવાર આજે પણ ગાય છે સ્વામી એ સુખ અમે આજે એમણે તો ભોગવ્યું જ છે, પણ એથી ડબલ થતું જાય છે ને આજે અમે સુખ ભોગવી. એ જ ના એ જે 2001ની સાલની અંદર જેના બાથરૂમના નખુચા હાથા નહોતા ને એવા ભક્તોના 2012માં અમે મૂર્તિમાં 2001માં પણ દર્શન કર્યા હતા મકાનના, અને 2012માં જ્યારે દર્શન કર્યા ને રાજમહેલમાં રહેતા એવા મકાન.
બાપા અને આવા વચન સિદ્ધિવાળા સામર્થ્યવાળા જેના દ્વારા સર્વે ક્રિયાના કરનારા સ્વયં ભગવાન સ્વામિનારાયણ જીવન પ્રાણ સ્વયં બાપા હોય આવા પ્રેમમૂર્તિ બાપા એમનો જ્યારે આજે 83મો સદભાવ પર્વ છે ત્યારે મારી તમારી ફરજ બને છે કે હે બાપા આપ અમારા ઉપર રાજી છો એનાથી પણ વધારે ને વધારે અમારા ઉપર રાજી થાવ એવું અમે અમારું વર્તન કરીએ અને આપને ખૂબ ખૂબ રાજી કરી શકીએ એવી દિવ્ય બુદ્ધિ અને શક્તિ અમને આપશો. અંતમાં બીજું નહીં કહેતા પણ ખરેખર આજે જે ભક્તોએ નાના બાળકો અને પેલા યુવાન બાળકો જે બોલ્યા ખરેખર એમને ધન્યવાદ છે અને એમાંય વિશેષ તાલીઓ નાના બાળકો માટે પાડું કારણ કે નાના દરેક ભક્તોને ધન્યવાદ છે જેણે જ્યાં સેવા બજાવી છે દરેક ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભક્તોએ સારો એવો લાભ બાપાને રાજી કરવા માટે લીધો છે. આવો લાભ આપણે વધારે ને વધારે લેતા રહીને વધારે રાજી કરતા રહીએ એ બાપા આપણને દિવ્ય બલબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ